ચોમાસાની શરૂઆત સાથે જ ભરૂચ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠાની અસમતુલિતતા સામે લોકોમાં ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ત્યારે ભરૂચ જિલ્લાના હલદરવા પેટા વિભાગ હેઠળ આવતા કુકરવાડા, વેશ્યાદરા, વાસી, દેત્રાલ સહિતના 6 ગામના રહીશોએ છેલ્લા 24 કલાકથી વીજ પુરવઠો ખોરવાતા વીજ કંપની સામે ગુસ્સો વ્યક્ત કરી ધરણા પર બેઠા હતા। વીજ વિના પાણી પણ ખોરવાતા રહીશોનું જીવન માથાકૂટ ભર્યું બની ગયું છે। સ્થાનિક પંચાયતો દ્વારા પાણી આપવાનો પ્રયાસ થયો હતો, પરંતુ વીજ વિના મોટર પંપો બંધ રહેતા પાણી વિતરણ પણ મુશ્કેલ બન્યું હોય। આજરોજ 6 ગામના સરપંચો અને આગેવાનો દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડની હલદરવા પેટા કચેરીએ પહોંચીને ધરણા યોજ્યા હતા અને વહીવટી તંત્ર સામે ઉગ્ર રજૂઆત કરી હતી। સંપર્ક નંબર પર વારંવાર સંપર્ક કરવા છતાં જવાબ ન મળવાનો આરોપ મૂકતા સરપંચોએ જણાવ્યું હતું કે જીઈબી દ્વારા વીજ ચોરી પકડવા તાત્પર્ય દાખવવામાં આવશે, પણ જ્યારે નિયમિત વીજ પુરવઠાની વાત આવે ત્યારે જવાબદારી ટાળી લેવામાં આવે છે। અમારી ફરિયાદો સાંભળવામાં આવતી નથી અને ફોન સતત વ્યસ્ત રહે છે। છેલ્લા 24 કલાકથી અમારા જે 8 ગામ છે, દહેગામ, કુકરવાડા, દેત્રાલ, હિંગલોત, વેરવાડા, વાંસી, વેસરદા અને વરવા, આટલા ગામોમાં છેલ્લા 24 કલાક ઉપરથી લાઇટ નથી। છતાં છેલ્લા 3 મહિનાથી પ્રી મોન્સૂન નામે કામગીરી ચાલતી હતી, એમાં આખો દિવસ લાઇટ ના આવતી હતી। રાત્રે લાઇટ આપતા હતા 4-5 કલાક, એટલે 24 કલાકમાંથી માંડ 5-7 કલાક લાઇટ આપતા હતા। અને છેલ્લા 15 દિવસથી તો સતત એવી પરિસ્થિતિ કે 4 છાંટા પડે છે અને આખો દિવસ લાઇટ જતી રહે છે। હાલ એક વિકટ પરિસ્થિતિ એવી છે કે આજે અમારા સરપંચ તરીકે વાત કરું તો મારા ગામમાં મારે પાણીના વિતરણ માટે પણ લાઇટ નથી, એટલે 24 કલાકથી પાણી મારાથી ગામમાં અપાયું નથી, એટલે ખૂબ મોટી સમસ્યા છે। જીબી દ્વારા અમે સતત ફોન કરતા હતા તો જે ટેકનિકલ ટીમ હોય છે કમ્પ્લેન વાળી, કોઈ રિસ્પોન્સ ના આપતા હતા। 50-60 ફોન કરીએ ત્યારે માંડ એક ફોન લાગે અને આવ્યા છે। હમણાં માણસો ઓછા છે, અમારી પાસે સ્ટાફ નથી, આ ફોલ્ટ છે, પેલો ફોલ્ટ છે, એવા ન જેવા બહાના કરી અને સતત ટાળવામાં આવતા હતા। તેથી આજે અમે અહીંયા ભેગા થયા છે અને અમારું મુખ્ય માંગ એ છે કે જ્યાં સુધી અમારા જે 6 ગામોનો પ્રશ્ન હલ નહીં થાય ત્યાં સુધી અમે અહીંયાથી જવાના નથી। જીબી આજે પણ મને જાણવા મળ્યું કે સવારે જીબીની ટીમ દ્વારા અમુક ગામોમાં રેડ કરવામાં આવી હતી। રેડ કરો, ચોરને પકડો એ સારી વાત છે, પણ આજે તમારી પાસે આજે આટલા ગામોમાં લાઇટ નથી તો એ કામ બાકી મૂકીને તમે રેડ કરવા દો, એનો શું મતલબ છે? જેથી મુખ્ય માંગ અમારી એ છે કે વહેલી તકે અમારી લાઇનનું નિરાકરણ લાવવામાં આવે અને લાઇટનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી અમે હાલ જીબી ઓફિસમાંથી જગ્યા છોડવાના નથી।